જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં મજામાં જ. મસ્ત મજાનો વાર થઈ ગયો અને હું હવે એવી વાંદા કરવા બીજું આડવરું બધું થઈ ગયું હોય ને દી પણ મસ્ત મજાનો ઉગી ગયો હોય. તો જો આપણે એને કાંઈ વારી નાખું ને મેં ક્રિશીભાઈ જો વાંદા કરું ને યા પૂગ ગયા. હા એ આમાંય સાયકલ આપી બોલો. વાં એકલા રીએ નહીં દે અને મામીને દોવાની છે તો હું છે ને ફટાફટ વાંદા કરી નાખું. હાલો તો આજથી 2026 બેસી જશે બધાને નવા જય શ્રી કૃષ્ણ. આજ તો હજી મજૂર રહેવા નથી, હવે 8 થઈ ગયા છે. જો આવે કે શું કરા આવું નથી કહેતા વધારે એને બદલે હજી એક ન થાય. જો ગાયને બી મા દીકરીને પ્રેમ ભાવના. તો સારું હાલો કામકાજ કરી ખાઈ પી મોડું થઈ ગયું ને તો પાડી પાવા એવી પાડીને પાવ ને ભેગું મીંદડું જોવું હોય એટલે એને સાહી પીવી છે. આવી રાબડા જેવી સાહી છે પીવી તારે. હાલ આવતું રે. ઉને બે નહીં પાવાની છે પણ એ રેડો રેડ હે. હા બાપા વારા પછી વારો આવે. રાયડું ના દો ખોટા ખોટી. હાલો હાલો જો 10 વાગ્યા 7 થઈ ગયો ત્યાં અમારા કૃષિભાઈ થઈ ગયા સાના શોખીન. એને સા પીવો જોઈએ ને દાદા સકાડા રાખે ને બંધન કરાવી દે જો જોઈ. હું જા નથી પીવો હે ના સા ના પીવે ક્યાં આટકા હળી જાય બે આટકા હે એમાં. આ અમારા દુવેર કા ગયા તા હવે રિયાળીનું કામ પતાવે. લગો કે કા સીઠી આવી ની આવી કીધું કે સીઠી ના પરાવતા. તારે સા પીવો ભાઈ? સીઠી કરવાની કે એનો હોય નહીં ને કેદા એ કેટલા ફરી ગયું નકર બધું કામ કરું. કીચી ને કઈ હોય તો કરજે સીઠી. એને ખબર પડે ઓકે ભાઈ તો એ ઉડાડી દે. ખીર દીધી પછી મોં બગાડે માટી. મને તેમ કે ઠરી ગયેલા મેં સમસી ભરી દીધી. હેલા ઓલો ક્યાં પછી કેવું કેમ થઈ ગયું તું? હા ભરી ગયું તું મારા દીકરા મોઢું. હું કામ ને ઠરેલા કઈ નહીં બનાવેલો હે. આજે અમારા ઘરના કારેલા ઉતરા છે અડધા પાકી ગયા બહુ વડા વડા થઈ ગયા. ઘરા હે હો અડયા આખી ગંગ તમાર ફરી ગયા હે રૂંઢા થઈ ગયા. ચા પાણી પી લીધા હે અને હું હે ને પોદરા તો કરી નાખું. મામા આવે ને એ માલને નાખી દે ભારે લઈ આવે તો જો આ બધી ઊભી થઈ ગઈ છે તો બધાને પોદરા ઢેડી લઉં ડોબાવના. ખાઈ ને પોદરા જ કરવાનું કામ અને બીજું કંઈ કામ જ નહીં બધે કંઈ. હાલ જો મામા જાય ભારે લા મેં બધા ડોબાને પોદરા ઢેડી મૂક્યા એવી નકામી નહીં હોય ગધડીની પોદરા હું ઢેડી ના વાહતે કરે ડોબા ને કે ડોબા એટલે આવે જ ના પછી. અને આ તો જો મોરલી આ પોદરો સવારનો એક રહી ગયો લાગે કસરી નાખશે એટલે ભેગા લઈ લઉં. હવે કેવું કર્યું ઓલી બહેને વાં દોતા હતા ને મામી તો એને વાં કૃષ્ણ સાયકલ લઈને હું વાહિંદા કરતી હતી ને તો એટલે ભડકે દો જ ના દીધો જ તો એવી હરામીને પેટની થઈ ગઈ. એ ભડકી એને એમ કે હું ડાગલું હું આ બંધનું પોડું પાછું કૂતરું ઉપાડી ગયું એવું લાગે એને એમ કે હું હે વરી શું તો હાલો તમને દેખાણું માંડવી આપણે માંડવી કામ હેડી વેવી હતી ઉગી ગઈ નથી ઉગી. હવે જામફળી મેં લગભગ જામફળ ખાવા જેવા થઈ તો ગયા હે તડકો જો હમણાં વડા વડા માંડ્યા થવા જો પાછા વૈશમાં તો નહોતા થતા ઓલ બાજુ હે બાકી બધા હળી ગળી જેવા થઈ ગયા અને ખાવા જેવા નથી રહ્યા. જો હવે હે ને મસ્ત મસ્ત આવે જબરા હે
આપણે એક આંબો અહીંયા છે આ લીંબુડી ફૂલ તો પરવા એવા આવ્યા હતા બહુ જ ને પણ પરવા એને ખબર નહીં લીંબુ બંધાણા હતા ને વડા ના થયા જો આજ ખેર એવી રૂમ જો આવી છે બહુ જ એવા અને આંબામાં જો દરખી આવી ગઈ છે અટાણે પરવા આમાં એક જ દરખી આવી હતી ને આમાં હસડ કેટલી કેરી આવી હતી ખબર આમાં કેરી આવી હતી હે ને 5 કેરી આવી હતી આ આંબામાં અવર જો એક દાય રહી છે આંબામાં બાકી લીંબુડીમાં ફૂલ હે આપણે જો અહીંયા વાવેલ હે બોયડી ખારકડી આંબો અહીંથી જામનો માં લાઈન કરેલ હે વાહોતીની હે પણ એ બધા મોટા થાય તો વાર તો લાગે ને અહીંયા પાછી મોડી રેવી હેડી બાકી જો આ હેડી અસર થઈ ગઈ મસ્ત મજાની આખી આમને લાઈન ઉગી ગઈ આ બાજુ બે અસર થઈ ગયા બાકી તો આપણે રાવણના બધા ઝાડા તમને ખબર જ છે જે હે એક લીંબુડી અહીંયા છે એ લીંબુડીમાં કેદી આ ગુંદરી જો આ બાજુ રૂપારી થઈ ગઈ ઓલ બાજુ વરસની વાવાય ને તો એ બાજુ વહીતી નથી ને એ બાજુ થોડુંક ખડ થઈ ગયું વરસનું આજે મજૂરાઈમાં નથી આપણે ઓલ બાજુની પારીઓ બાકી છે એટલે આજ પછી હું પૂરો ખાલી દઉં મલક કામ હતું કપડાં ધોવાનું બહુ જાજા હતા તો હજી એ બધું છે ને નુકડાનું બધું કામ કાઢને હું જો લહણની બા ડુંગળી હોય હતી ને બહુ રૂપારી થઈ ગઈ હવે તો એટલાકમાં હે ને પછી વાવી હતી ના આપણે શું છે ખબર નહીં એ વાહુથી વાવલ છે બકાલો અને રીંગણીમાં તો રીંગણા રૂમઝૂમ આવી ગયા હે જો દેખાય બહુ નહીં દેખાતા હોય ઉનકોરા એટલા બધા હે અહીંયા હે ટોપા નસલ બહુ મસ્તીનું બધું લાગ્યું છે રીંગણીમાં મિરચીમાં મરચાં જો ઘણા દેખાય આજ ઉતારવા આવવા જો હે મિતભાઈ એવો હે કૃષિને રમાડવા તો રમાડે છે અને કૃષિને ખાવાનું હે દહીં રોટલો દહીં કહું સાય સોરો સાયનો રોટલો કા ઓય હાલો ભાઈ તારે મમ કરવું ને